આજ રોજ ભુજ ટેક્સી સ્ટેશન ખાતે ભુજ ટેક્સી એસોસિએશન દ્વારા ભારતના 80મા સ્વતંત્રતા દિવસની દેશભક્તિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી રાષ્ટ્રગાન સાથે દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ પ્રસંગે ટ્રાફિક પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ભુજ ટેક્સી એસોસિએશનના પ્રમુખ સલીમભાઈ ભટ્ટી, ઉપપ્રમુખ આદમભાઈ મેમણ, માજી પ્રમુખ અશ્વિનભાઈ ગોર, મંત્રી શકુરભાઈ માંજોઠી, ખજાનચી ઉમરભાઈ સમા, સલાહકાર મહેન્દ્રસિંહ ઝાલા તેમજ લતીફભાઈ સિકારી સહિત એસોસિએશનના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। અંતે તમામ ઉપસ્થિતોએ દેશની સેવા અને રાષ્ટ્રહિત માટે હંમેશા કાર્યરત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। આજે ટેક્સી સ્ટેન્ડ વતી જે સ્વાતંત્ર્ય પર્વનો પ્રોગ્રામ રાખ્યો છે અને પશ્ચિમ કચ્છ પોલીસને આમંત્રણ આપી અને અમને ટ્રાફિકના આજે જે તમે બોલાવી અને તમારો ખૂબ ધન્યવાદ અને તમારો ખૂબ સપોર્ટ રહ્યો છે। ભુજ સિટી ટ્રાફિકની કામગીરી જે કરીએ છીએ અવારનવાર તમે પણ સાથ સહકાર આપો છો। બસ આજે તમને તમામ ભુજવાસીઓને મારા તરફથી શુભકામનાઓ, ધન્યવાદ। બસ આજ આવીને આવી રીતે આપણે શાંતિથી બધા જે સ્વાતંત્ર્ય પર્વ જે કાયદો અને વ્યવસ્થા જળવારી બધા શાંતિથી રહી અને ભારતનો વિકાસ થાય, બસ એ જ। દેશ આઝાદ થયો 15મી ઓગસ્ટ અસાं ભુજ ટેક્સી એસોસિएशन तरफથી દર વર્ષે રખોતા અને આજે જ્યારે ઉદ્ઘાટન जा ધ્વજ લફાયેલા કાને કે ભુજા પીએસઆઈ ટ્રાફિક પીએસઆઈ આવ્યા એની જે હસ્તક ધ્વજવંદન થયું હોય અને મળે ટેક્સીમાં મળે સાથ સહકારનો તેની બધી આભાર। આજે 80મો સ્વતંત્ર પર્વ છે, ગણતંત્ર દિવસ। એની ટેક્સી યુનિયન આજે છેલ્લા લગભગ 15-20 વર્ષથી એની ઉજવણી કરે છે અને અત્યારે કરીએ છીએ અને હું આનો યુનિયન પૂર્વ પ્રમુખ છું। મારી સાથે ઊભા છે અશ્વિનભાઈ, એ મારાથી પણ પૂર્વ પ્રમુખ છે અને આજે 80મો વર્ષ અમે ઉજવીએ છીએ અને ભારતમાં સુખ અને સમૃદ્ધિ રહે, શાંતિ રહે એવી અમે આશા કરી અને અમે અમારી આ સ્પીચને વિરવી છીએ। આજે 80મો સ્વતંત્ર દિવસ ઉજવાઈ રહ્યો છે। ભુજના ટેક્સી યુનિયન તરફથી આજે ટ્રાફિક પીએસઆઈ શ્રી મેડમ પણ અહીં હાજર હતા। અમને આ છેલ્લા જ્યારથી આપણે દેશ લગભગ આઝાદ થયો છે ત્યારથી વાણિયાવાડ નાકે ટેક્સી સ્ટેશન છે અને અમે આ પર્વ ઉજવતા જ આવ્યા છીએ અને આ બધા આપણે ભાઈચારાથી રહીએ એવો આ મારો સંદેશ છે।